હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 5 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો જોડાક સાઇન ટેરસ છે અને અર્થ એલિમેન્ટ દર્શાવે છે. યસ નોમાં નોનો કાર્ડ છે. નંબર 5 જે લાઈફમાં ચેન્જીસ અને સ્ટ્રગલ લાવે છે. લાઈફમાં એવી પરિસ્થિતિ આવશે કે આપણે ફસાઈને રહી જઈશું. આ કાર્ડમાં ચિત્રમાં એક માણસ અને એક સ્ત્રી જઈ રહ્યા છે. તેઓ પોતાની જિંદગીથી કંટાળી ગયા છે. ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે. તેઓ પોતાની જિંદગીથી કંટાળી ગયા છે. માથા પર વાગ્યું છે. આ લોકો પોતાની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બારી છે, તેમાં 5 સિક્કા છે. તેમાંથી કોઈ નોટિસ નથી કરતા, કોઈ તેની તરફ નથી જોતું. માટે યુનિવર્સ તેમને કહે છે કે તમારી આસપાસ જ બધું છે, બસ નજર ઉઠાવીને જુઓ. તમારી પાસે ક્યાંથી સોલ્યુશન આવશે? એક સ્ત્રી જે નીચેની તરફ જોઈ રહી છે, જ્યારે બીજો પુરુષ ભગવાન તરફ જોઈને કશું માંગતો હોય એવું લાગે છે. પરંતુ ભગવાન એવું કહે છે કે તમારી આસપાસ જ બધું છે, ફક્ત નજર ઉઠાવીને જુઓ. આ કાર્ડનો ખરેખર અર્થ એવો થાય છે કે ઘણું બધું ઇમોશનલી ડેમેજ છે. એટલો બધો ડર, ગભરાટ, ઇનસિક્યોરિટી છે. બધી જગ્યાએથી ટ્રેપ ફીલ થાય છે. બધી બાજુના દરવાજા બંધ થઈ ગયા છે. યુનિવર્સ એવું કહે છે કે બધી પરિસ્થિતિમાં રિએક્ટ કરવાની જરૂર નથી. સોલ્યુશન તમારી આજુબાજુમાં જ છે. ધીરજ રાખો, યુનિવર્સ તમારી સાથે જ છે. એનો ખરેખર અર્થ એવો છે કે ઘણી ખરાબ પરિસ્થિતિ છે જે કોઈ પણ દિવસ ભૂલી શકાતી નથી. આપણે જે સૌથી ખરાબ પરિસ્થિતિ હોય છે આપણી જીવનમાં, તે આપણે ભૂલી શકતા નથી. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારે ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ ચાલે છે, માટે ઘણું બધું સહન કરવું પડશે. તો યુનિવર્સ પર ભરોસો રાખો. જે પણ થશે તે સારું થશે. અત્યારે સહન કરવું પડશે. આગળ જતાં ઘણું બધું સારું ફળ મળશે. શરૂઆતમાં થોડું સહન કરવું પડશે, પરંતુ આગળ જતાં ઘણું બધું મળશે. અને તમે તમારા ક્લાયન્ટને કહો કે આસપાસ જુઓ. તમને એક એવો રસ્તો મળશે અથવા યુનિવર્સ તરફનો એક એવો સારો રસ્તો મળશે કે તમારી જિંદગી સરળ થઈ જશે. આ બસ એક ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ ચાલે છે. જેટલું પણ તમને લેસન મળે છે તેને પકડીને આગળ ચાલો, એમાંથી શીખો અને આગળ વધો. એ લેસન તમને આગળ જઈને કામ આવશે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ભૂતકાળની વાતને લેટ ગો કરો. તમે ઇમોશનલી ઘણું બધું લોસ ફીલ કરો છો. મેન્ટલ હેલ્થ પર અસર થાય છે. ડિપ્રેશન અને એન્ઝાયટી જેવું ફીલ થાય છે. પોતાને ગ્રાઉન્ડેડ રાખો. ઘાસ પર ચાલો, મેડિટેશન કરો, પાસ્ટ લાઈફ હિલિંગ કરો. ઘાસ પર ચાલો એવું ક્લાયન્ટને જણાવી શકો છો. હેલ્થ રિલેટેડ જે તમારી ઇમ્યુનિટી છે એ ઘણી વીક છે, માટે તમે જલ્દી બીમાર પડો છો. લવ રિલેટેડ આ કાર્ડ આવશે તો રિલેશનશિપ છૂટી જશે. જો તમે પરણિત છો તો બ્રેકઅપ અથવા ડિવોર્સ થઈ જશે. જો તમે કોઈ રિશ્તો જોવા જશો તો તમને રિજેક્શન મળશે. તો તમને એવું ફીલ થશે કે મને કોઈ પ્રેમ નથી કરતું. તમને એવું લાગ્યા કરશે. તમે રિલેશનશિપમાં હશો તો લડાઈ ઝઘડા થશે. તમે એકબીજા સાથે હોવા છતાં સાથે નહીં રહેશો. તમારી ડિવોર્સના પૂરેપૂરા ચાન્સ છે. જો આ કાર્ડ સાથે પોઝિટિવ કાર્ડ હશે તો તમે સાથે બેસીને વાતચીત કરો. બધી વાતમાં હા નથી ભરવાની. સમજી વિચારીને નિર્ણય લો. જો પતિ પત્ની કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધશે તો તમારું રિલેશનશિપ ઘણું આગળ જશે. અને લવ લાઈફમાં આવશે તો તમારો કનેક્શન મજબૂત બનાવો. એકબીજાને સાંભળો અને સમજો. જે પણ રિલેશનશિપમાં પ્રોબ્લેમ હોય છે તે હેલ્થને કારણે હોય છે, કારણ કે એક પાર્ટનરની હેલ્થ ખરાબ રહે છે, જેની અસર રિલેશનશિપ પર પડે છે. હેલ્થ કેવી છે તેનું ધ્યાન રાખો. સિંગલ પેરેન્ટ્સ છે તો તે ઘણી સમસ્યા તેમણે સહન કરવી પડશે. કર્જ પણ વધી જશે. હિંમત રાખવી પડશે. જે પણ પરિસ્થિતિ છે તે ઘણી કઠિન હોઈ શકે છે. તે પરિસ્થિતિ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે આ કાર્ડ બિઝનેસ, કેરિયર અને જોબમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું કે વર્ક પ્લેસ પર કોઈ તમને સપોર્ટ નહીં કરે. ઘણું નુકસાન સહન કરવું પડશે. તે ટેમ્પરરી હશે. એટલું બધું નુકસાન થશે કે તમે વિચારી પણ ન શકો.
તમે જાતે તો પરેશાન થશો, પરંતુ સાથે તમારા ઘરવાળાને પણ પરેશાન કરશો. એટલે ઘરવાળા પણ પરેશાન રહેશે, એટલા પરેશાન રહેશે કે સંભાળી પણ નહીં શકો. બિઝનેસમાં ઘણું લોસ થવાના ચાન્સ છે. જો નોકરી કરતા હશો તો નોકરી છૂટી જવાના ચાન્સ છે. આ કાર્ડ આવશે તો નોકરી છૂટી જશે. તમે કોઈ એવા સ્કેન્ડલમાં ફસાયા છો કે તમે નીકળી પણ નહીં શકો. તમારી આસપાસ મદદ મળી શકે છે, માટે આજુબાજુ જુઓ. તમને એવું લાગશે કે દુનિયા તમારી વિરુદ્ધમાં છે, એવું લાગશે, પરંતુ તમારે જોવાનું છે કે કોણ કોણ તમને મદદ કરી શકે છે. તમારે ડરવાનું નથી, કારણ કે તમને નુકસાન તો ઘણું ભારે ભરખમ ઉઠાવવું પડશે, માટે તમને ઘણું નુકસાન પણ થઈ શકે છે. તમારી નોકરી નહીં છૂટે તો પણ તમે એકલા થઈ જશો. તમને એવું ફીલ થશે તમારી સાથે કોઈ નથી, તમારી ઓફિસવાળા તમારાથી વિરુદ્ધમાં છે. તમે જે જગ્યાએ ધાર્યું પણ નહીં હોય તેવી જગ્યાએથી તમને નુકસાન થશે. જોબ તો છૂટશે, બાકીના કાર્ડ પોઝિટિવ આવશે, અને આ કાર્ડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમારી વાત કોઈ નહીં સાંભળશે. તમને એકલા કરી દેવામાં આવશે. કોઈ તમારી વાત નહીં સાંભળે. તમને એવું લાગશે કે તમે એકલા થઈ ગયા છો. તમારી આસપાસથી તમારે શોધવું પડશે કે કોણ તમારી મદદ કરી શકે છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે કહેવાનું કે તમે જે પરિસ્થિતિમાં ફસાયા છો તો તમને તમારું નસીબ સાથ આપશે. તમે જ્યાં પણ લોસ થયો હશે, પછી તે રિલેશનશિપ હોય, જોબ હોય કે બિઝનેસ હોય, તો હવે તે રિકવર થઈ જશે. રિલેશનશિપ હશે તો જે વ્યક્તિ તમારી લાઈફમાંથી ચાલ્યા ગયા હશે તો તેને તમે લેટ ગો કરો, ભૂલી જાઓ, આગળ વધો. હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થશે અને સિક્યોર ફીલ થશે. તમને એકલા ફીલ થતું હતું, હવે બધી બાજુથી તમને સિક્યોર ફીલ થશે. જો આ કાર્ડ માટે તમારે બીજું કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો.